નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યા। સમાચારોમાં આજે સૌથી પહેલા વાત કરવી છે લોકસભાની ચૂંટણીઓ માટે થઈ રહેલી રાજ્યમાં તૈયારીઓ વિશે। તૈયારીઓ તો શું કહીએ, પરંતુ એક્શન મોડમાં છે ભારતીય જનતા પાર્ટી। સેન્સ પ્રક્રિયા કે જે 2 દિવસની હતી, ભારતીય જનતા પાર્ટીની આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે એ તમામ મુરતિયાઓ કે જેઓ દાવેદારી નોંધાવી રહ્યા છે તેમાંથી કોઈ એકની પસંદગી થશે અને સાંસદના ઉમેદવાર તરીકે તેમનું નામ પ્રસ્થાપિત થશે। જો કે ભારતીય જનતા પાર્ટી કે જેઓ વિશે જાણકારી છે કે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જ તેની પહેલી યાદી જાહેર થઈ શકે છે અને આ પહેલી યાદી જે જાહેર થશે તેમાં બની શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહનું નામ પણ હોઈ શકે છે। ગુજરાતમાં 2 એવી બેઠકો છે કે જ્યાં સર્વાનુમતે મંજૂર થયું છે નામ, અને આ 2 બેઠકો એટલે કે અમિત શાહની ગાંધીનગરની બેઠક અને CR પાટીલની નવસારીની બેઠક। CR પાટીલની જે નવસારીની બેઠક છે ત્યાં CR પાટીલ સૌથી વધારે મતોથી જીતવા માટે તેઓ પહેલેથી જ અંકાયેલા છે અને પહેલાથી જ ત્યાં સૌથી વધારે વોટ મળે છે, પરંતુ લોકસભાના મુરતિયાઓ માટે ભારતીય જનતા પાર્ટીનું આ 2 દિવસનું મંથન અને 2 દિવસ સુધી ભાજપે તમામ ઉમેદવારોની સેન્સ લીધી, તમામ લોકોને સાંભળ્યા હતા અને લોકસભાની 26 બેઠકો ઉપર આ સેન્સ લેવાની જે પ્રક્રિયા હતી તે 2 દિવસ સુધી કરવામાં આવી। ગાંધીનગર, નવસારી અને જામનગર કે જ્યાં એક જ નામ ચર્ચામાં છે અને એ નામ અત્યારના સિટિંગ સાંસદનું છે। ગાંધીનગર કે જ્યાં અમિત શાહ સામે કોઈએ દાવેદારી નથી કરી, નવસારી કે જ્યાં CR પાટીલ સામે કોઈએ દાવેદારી નથી કરી, બીજી બાજુ જામનગર કે જ્યાં પૂનમ માડમ સામે કોઈએ દાવેદારી નથી કરી અને એટલા જ માટે આ 3 નામ અત્યારે ખૂબ વધારે ચર્ચામાં છે અને નક્કી જેવા માનવામાં આવી રહ્યા છે। લોકસભાના મુરતિયાઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 દિવસની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી। અમદાવાદ, પાટણ, પંચમહાલ, મહેસાણા, અમરેલી, તમામ બારડોલીની બેઠકો હોય, જૂનાગઢની બેઠક હોય, પંચમહાલની બેઠક હોય, એ તમામ જગ્યાઓ પર આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અને લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી કે જે એક ઇલેક્શન પૂરા થાય છે અને બીજા દિવસથી જ એક્શન મોડમાં હોય છે તે અત્યારે ફૂલ તૈયારીમાં જોવા મળ્યું હતું। ગુજરાતમાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। અમદાવાદ, પાટણ, પંચમહાલ, મહેસાણા સહિતના તમામ જે લોકસભા સીટો છે, તમામ જિલ્લાઓ છે કે જ્યાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ગુજરાતની 26 બેઠકો ઉપર 5 લાખના માર્જિન સાથે જીતવાનું ભારતીય જનતા પાર્ટીનું જે લક્ષ્ય છે તેમાં ભાજપ 2 સપ્તાહમાં જ 100 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની બેઠકો માટે કુલ 70 થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી સહિત અનેક પૂર્વ ધારાસભ્યોએ પણ સાંસદ બનવા માટે દાવેદારી નોંધાવી છે। સારવારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ પણ દાવેદારી કરી છે। તમામ એવા નેતાઓ કે જેઓ પહેલા ધારાસભ્ય રહી ચૂક્યા છે અથવા તો અત્યારે પણ કોઈ મોટા હોદ્દા ઉપર છે તેમના દ્વારા પણ સાંસદ બનવા માટેની દાવેદારી નોંધવામાં આવી છે। અને જે તમામ મુરતિયાઓના નામ સામે આવી રહ્યા છે તેની પણ અમે આપને માહિતી આપતા રહીશું આપની ટીવી સ્ક્રીન પર। એ તમામ મુરતિયાઓ વિશે પણ આપને પડે માહિતી મળતી રહેશે। આપના વિસ્તારના કયા નામો સૌથી વધારે ચર્ચામાં છે તેની પણ પડે માહિતી અમે આપને આપતા રહીશું અને તમામ અલગ અલગ જગ્યાઓ પરથી અમે અમારા સંવાદદાતા સાથે પણ જોડાઈશું અને તેમની પાસેથી પણ માહિતી લઈશું અને તમામ લોકો અમારી સાથે, અમારા સંવાદદાતા તમામ અમારી સાથે જોડાઈ ગયા છે। ગાંધીનગરથી નિકુંજ જાની અમારી સાથે જોડાયા છે, રાજકોટથી રહીમ લાખાણી અમારી સાથે જોડાયા છે, વડોદરાથી અલ્પેશ અમારી સાથે જોડાયા છે અને અમદાવાદ ન્યૂઝરૂમથી અમારી સાથે રીમા દોશી જોડાયા છે। સૌથી પહેલા નિકુંજ આપની પાસે આવવા માંગીશ। આજે જે સેન્સની પ્રક્રિયા લેવામાં આવી છે, ખાસ કરીને મધ્ય ગુજરાત સહિતની વાત કરીએ તો કયા વધારે નામ ચર્ચામાં છે અને હવે જે પાર્લામેન્ટરીની બેઠક પણ મળવાની છે તેને લઈને શું જાણકારી? જી, સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે આજે મળવા જઈ રહી છે તેની અપડેટ આપને બતાવી દઉં કે મારી પાછળ રહેલ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક શરૂ થઈ ચૂકી છે। જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર હવે થોડા જ સમયમાં મનોમંથનની શરૂઆત થશે। મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો આ બેઠકની અંદર હાજર છે અને
જે 2 દિવસની એક્સરસાઇઝ સેન્સ લેવા માટેની કરવામાં આવી હતી તે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અત્યારે હાલ નિરીક્ષકો મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પહોંચ્યા છે કે જ્યાં સેન્સ દરમિયાન જે પણ ઈચ્છુક ઉમેદવારોએ દાવેદારી કરી છે તેમના નામો પર ચર્ચા થશે, મનોમંથન થશે અને ત્યારબાદ 3 થી 5 નામોની એક પેનલ તૈયાર કરવામાં આવશે, જે પેનલને આવતીકાલે દિલ્હી મોકલવામાં આવશે. અલબત્ત મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી પણ દિલ્હી જઈ રહ્યા છે. તેઓ તેમની સાથે આ 3 થી 5 નામોની લોકસભા દીઠ પેનલ જે છે તે સાથે લઈ જશે અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક મળવાની છે તેમાં ગુજરાતની 26 બેઠકો માટેની આ પેનલ રજૂ કરાશે અને ત્યારબાદ નામોની જાહેરાત થશે. હાલ અહીં ચહલ પહેલ છે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ થોડા સમય પહેલા પહોંચ્યા છે. આ ઉપરાંત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો જે છે તે પણ પહોંચી રહ્યા છે. નિરીક્ષકો, જે 3 નિરીક્ષકો લોકસભા દીઠ નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે નિરીક્ષકો એક લિસ્ટ, એક પેનલ સાથે લઈને અહીં પહોંચી રહ્યા છે અને તેઓ થોડા સમયમાં ચર્ચા શરૂ કરશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટેની નામો બાબતે ચર્ચા થશે. જ્ઞાતિગત સમીકરણો, વિસ્તારના રાજકારણની પરિસ્થિતિ, આ તમામ મુદ્દાને લઈને ચર્ચા થશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની અંદર 3 થી 5 નામો એક લોકસભા દીઠ નક્કી કરવામાં આવશે. તેની પેનલ બનશે. આ 3 થી 5 નામો જ આખરી નહીં હોય, પરંતુ તેની સાથે અન્ય નામો પણ જોડવામાં આવશે. જો રાષ્ટ્રીય પાર્લામેન્ટરીની અંદર આ 3 થી 5 નામોની પેનલ યોગ્ય ન લાગે તો પછી અન્ય વિકલ્પ તરીકે અન્ય નામો પણ હોવા જોઈએ અને તેને લઈને તેની સાથે એટેચમેન્ટ તરીકે અન્ય નામો પણ સાથે રખાશે. એવું પણ નથી કે પેનલની અંદર આવેલા નામો કે પછી તેની સાથે જોડેલા નામો પૈકી જ ઉમેદવારોની પસંદગી થશે, પરંતુ જે રીતે ભાજપ હંમેશાથી જ ચોંકાવા માટે જાણીતું છે, આશ્ચર્ય પમાડે તે પ્રકારના નામો રાજ્યસભાની અંદર પણ આપે જોયા હતા કે જેની ચર્ચા પણ ન થઈ હોય તે પ્રકારના નામોને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. અલબત્ત તેઓ હવે સાંસદ પણ બની ચૂક્યા છે. તો ગુજરાતની 26 લોકસભા માટે પણ કંઈક આવું થઈ શકે તેવી પૂરી શક્યતા છે. જે પ્રકારે એક શક્યતા હતી કે લગભગ અડધા કરતાં વધુ જે સાંસદો છે તેને રિપીટ નહીં કરવામાં આવે, તેમની જગ્યાએ અન્ય નામો જે છે તે જાહેર કરાશે. નવી પેઢી, ન્યૂ જનરેશન બીજેપીનું જે છે તેને તક આપવા માટેની પણ વાત થઈ રહી છે. હાલ 7 જેટલા મહિલા સાંસદો છે તેની સંખ્યા પણ થોડી વધારવા માટેની હાલ વાત થઈ રહી છે, કારણ કે હવે પછીની લોકસભાની અંદર 27% મહિલા અનામત જે છે તે લાગુ પડશે. મહિલાઓની સંખ્યા પણ લોકસભાની અંદર વધારવા માટેની એક પહેલ ગુજરાતમાંથી કેમ ન થાય, કારણ કે ગુજરાત જે છે તે આખરે પ્રયોગશાળા ભાજપની મનાય છે. તો આ તમામ બાબતો છે જેના પર આજની આ બેઠક પર સૌની નજર ટકેલી છે અને તેમાંથી જે પેનલ બનશે તેને કેન્દ્રની અંદર મોકલવામાં આવશે અને આખરી નામો ત્યાંથી જાહેર થશે તે પ્રકારની એક શક્યતા છે. એક સ્થિતિ એ પણ છે કે માર્ચ મહિનાની અંદર જે 100 નામોનું લિસ્ટ ભાજપના ઉમેદવાર તરીકેનું જાહેર થશે તેમાં પ્રદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતની 26 બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પ્રથમ યાદીની અંદર જાહેર થઈ જાય તે પ્રકારની પણ એક શક્યતા જોવાઈ રહી છે. પરંતુ બધો જ દારમદાર અત્યારની પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક શરૂ થઈ છે તેના પર છે. તેમાં કયા પ્રકારની ચર્ચા થઈ છે, તેમાં કયા પ્રકારની પેનલ બને છે અને તે પેનલ પૈકી કયા નામની પસંદગી આખરી દિલ્હીમાં લગાવવામાં આવે છે તે મહત્વનું છે. પરંતુ જે પ્રક્રિયા છે તેની શરૂઆત મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે શરૂ થઈ ચૂકી છે અને મોડી રાત સુધી, સંભવિત રીતે 2 થી 3 વાગ્યા સુધી આ બેઠક ચાલે તેવી એક શક્યતાઓ જોવાઈ રહી છે. ચોક્કસથી નિકુંજ જોડાયેલા રહેશો અમારી સાથે. રાજકોટથી રહીમ અમારી સાથે જોડાયેલા છે અને રહીમ, રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રભરમાં જે દાવેદારી નોંધાવી છે તેમાં આ વખતે શું નવું જોવા મળ્યું છે? કયા એવા ચહેરાઓ હતા કે જે પહેલેથી ચર્ચામાં હતા, જેમ કે મનસુખ માંડવિયા હોય, પુરુષોત્તમ રૂપાલા હોય સહિતના? આ સાથે કઈ કઈ બેઠક ઉપર એવું લાગે છે કે આ વખતે નો રિપીટ થિયરી અપનાવાય? ચોક્કસપણે દિવ્યા, સૌરાષ્ટ્ર કચ્છની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં ટોટલ 8 બેઠકો આવેલી છે. 8 બેઠકોની જો વાત કરીએ તો લગભગ 1000થી વધુ લોકોએ સેન્સ પ્રક્રિયાની અંદર છે તે ભાગ લીધો છે.
પરંતુ તેમાંથી જો આપણે મહત્વના નામોની ચર્ચા કરીએ તો સૌથી પહેલા કચ્છ બેઠકની વાત કરીએ, કચ્છ મોરબીની, તો હાલના જે સાંસદ છે તે વિનોદ ચાવડાએ પણ ત્યાં સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. સાથે જ જેપી મહેશ્વરી છે તેમના દ્વારા પણ આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવામાં હતો અને નરેશ મહેશ્વરી, આ 3 લોકોએ છે ત્યાંથી ખાસ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. મહત્વની બેઠકની જો વાત કરું, હવે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે. રાજકોટની નો રિપીટ થિયરીની જે વાતો છે તે ઘણા સમયથી ચાલી રહી છે. આ બેઠકની જો વાત કરીએ તો આ બેઠકમાં પરસોત્તમ રૂપાલાની પણ વાત આવી રહી છે, મનસુખ માંડવિયાને પણ ઉતારવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે રાજકોટ છે તે સેફ સીટ છે તે ભાજપ માટે ગણવામાં આવે છે. અને હાલ જે રીતના મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાની જે રાજ્યસભામાં સાંસદ સભ્ય જે પૂર્ણ થયું છે ને તેને લઈને પણ મેદાનમાં આ વખતે ઉતારવાના છે, એટલે તેમના નામની સસ્પેન્સ છે તે હજી યથાવત છે, કારણ કે ભાવનગરમાંથી પણ મનસુખ માંડવિયાને ઉતારવામાં આવી શકે છે, પરસોત્તમ રૂપાલાનું અમરેલીમાં પણ નામ ચાલી રહ્યું છે. એટલે કહી શકાય કે જે રીતના નામોની યાદી કરવામાં આવશે, કારણ કે રાજકોટ અને પોરબંદર, લેવા અને કડવા, આ બંને લોકોને સીટ આપવામાં આવી, કારણ કે અત્યાર સુધીમાં રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં મોહન કુંડારિયાને સીટ આપવામાં આવતી હતી કડવા પાટીદાર તરીકે, ને પોરબંદર સીટની જો વાત કરીએ તો લેવા પાટીદારને રમેશ ધડુકને આપવામાં આવી હતી. તો સાથે આ વખતે રાજકોટની સીટમાં ભરત બોગરાએ પણ દાવેદારી નોંધાવી છે, સાથે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ છે. તો સાથે જે રીતના વાત કરવામાં આવે તો મહિલા દાવેદારો પણ રાજકોટ સીટમાં આ વખતે જોવા મળ્યા છે. જે રીતના વાત કરીએ તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે ડોક્ટર દીપિકાબેન સરળવા, તેઓએ પણ રાજકોટની બેઠક ઉપરથી દાવેદારી કરી છે. તો હાલ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે કિરણબેન માકડિયા, તેમણે પણ આ દાવેદારી કરી છે. એટલે કહી શકાય કે રાજકોટમાં દાવેદારો પણ આ વખતે વધારે જોવા મળે છે. પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મિર્જાએ પણ અહીં દાવેદારી કરી છે, સાથે ધનસુખ ભંડેરી છે તેઓએ પણ આ વખતે દાવેદારી કરી છે. એટલે કહી શકાય કે આ વખતે દાવેદારો છે તે વધી ગયા છે. પરંતુ જે રીતના વાત કરવામાં આવે, અગાઉ પણ નિકુંજે વાત કરી કે ભાજપ સસ્પેન્સમાં અગાઉથી ચર્ચામાં રહ્યું છે કે જે નામો આવે છે તેમાંથી કંઈક નવું જ નામો આવે તેવી શક્યતાઓ આ બંને સીટ ઉપર ખાસ જોવા મળશે, કારણ કે રાજકોટ છે તે ભાજપનો ગઢ ગણવામાં આવે છે. એટલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળશે. બીજી બાજુ જો વાત કરું પોરબંદર બેઠકની, તો પોરબંદર બેઠકની જે રીતના વાત કરવામાં આવી છે કે ત્યાંથી પણ ભરત બોગરાએ પોતાની દાવેદારી નોંધાવી છે, મનસુખ ખાચરિયાએ પણ પોતે દાવેદારી નોંધાવી છે. મનસુખ ખાચરિયાની જો વાત કરીએ તે પોતે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે ને જેતપુરમાં સારો એવો ઉદ્યોગપતિ પણ તેઓનું નામ ગણવામાં આવે છે. એટલે પોરબંદરની બેઠક અને રાજકોટની બેઠક આ બંને અરસપરસ જ્ઞાતિના સમીકરણો ઉપર ટિકિટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. હવે વાત કરી જુનાગઢ બેઠકની. જુનાગઢ બેઠકની દિવ્યા જો વાત કરીએ તો જુનાગઢ બેઠકની માં જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે તેમાં આ વખતે લોહાણા સમાજને ટિકિટ આપવામાં આવે તે પ્રકારનો સૂર છે તે જોવા મળ્યો હતો. જે હાલના જે મેયર છે ગિરીશ કોટેચા, તેમના દ્વારા આ પ્રકારે મીડિયા સાથેની ચર્ચાઓમાં છે તે નામ જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતે જે જુનાગઢ બેઠકની અંદર લોહાણા સમાજને ટિકિટ આપવામાં આવે તેવી વાતો કરવામાં આવી છે. ત્યાં 9 જેટલા દાવેદારો છે તે દાવેદારી મહત્વની છે, કહી શકાય કે મહિલાઓ છે તેમનું પણ નામ અહીં ચર્ચામાં ચાલી રહ્યું છે. જ્યોતિબેન વાછાણી છે પૂર્વ મેયર, તેઓએ પણ દાવેદારી કરી હતી. હાલના સાંસદ રાજેશ ચુડાસમાએ છે તેઓએ પણ દાવેદારી કરી હતી. દિનેશ ખાટરિયા જે ચેરમેન છે તેઓએ પણ સાવજ ડેરીના છે તેઓએ પણ દાવેદારી કરી હતી. ગીતાબેન માલમ પૂર્વ ડેપ્યુટી મેયર છે તેમના દ્વારા પણ દાવેદારી કરવામાં આવી હતી. નીરુબેન કાંબલિયા તેઓએ પણ દાવેદારી કરી છે કે જુનાગઢ બેઠક ઉપર પણ મહિલાઓ છે આ વખતે દાવેદારી કરવા પહોંચ્યા હતા. પરંતુ જુનાગઢ બેઠકમાં કોને ટિકિટ આપવામાં આવે છે તે પણ આ વખતે સસ્પેન્સ છે તે રહેશે, કારણ કે નો રિપીટની થિયરી ક્યાંક અહીં પણ અપનાવવામાં આવે તેવી વાત કરવામાં આવે છે. હવે વાત કરી ભાવનગર બેઠકની. ભાવનગર બેઠકમાં મનસુખ માંડવિયાનું નામ છે તે અત્યારે મોખરે ચર્ચાઈ રહ્યું છે, કારણ કે તેઓને ક્યાંથી ઉતારવા તે હજી નક્કી નથી કરવામાં આવ્યું. ક્યાંક રાજકોટમાં પણ વાત કરવામાં આવે તો સાથે અમરેલી પણ પરસોત્તમ રૂપાલાની વાત ચાલી રહી છે. એ જ રીતના બાવકુ ઉગાડે છે તેઓએ પણ સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર બેઠકની જો વાત કરું દિવ્યા, તો સુરેન્દ્રનગર બેઠક છે તે કોળી સમાજનું પ્રભુત્વ ધરાવે છે. અહીં અત્યાર સુધીની જો વાત કરીએ તો મહેન્દ્ર મુજપરા છે તે હાલના સાંસદ રહી ચૂક્યા છે, તેઓએ દાવેદારી કરી છે. પરંતુ અહીં ચહેરો બદલાય ક્યાંક તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે, કારણ કે અગાઉ પણ કુંવરજી બાવળિયાને અહીંથી મેદાનમાં ઉતારવાની વાતો પણ આવી હતી અને આ વખતે ક્યાંક ત્યાં કુંવરજી બાવળિયાને પણ ઉતારવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે કહી શકાય
કે અલગ અલગ બેઠકો છે તેને લઈને પણ આ પ્રકારના ચર્ચાઓ જોર પકડ્યું ઓકે. છે. છેલ્લી બેઠક જો વાત કરું જામનગરની, હા. જામનગરની બેઠકમાં કયા પ્રકારની થિયરી છે તે સૌથી મહત્વની વાત છે. પૂનમબેનને રિપીટ કરવામાં આવે છે કે નહીં તે સૌથી વધારે ચર્ચાનો મુદ્દો અત્યારે જામનગરમાં બન્યો છે. કારણ કે તેમની સામે જે રીતના વર્તમાન ધારાસભ્ય રીવાબા જાડેજા છે તેઓએ પણ દાવેદારી કરી છે, તો સાથે મંત્રી મુળુ બેડા છે તેનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે અને પૂર્વ મંત્રી આરસી ફળદુ છે તેઓનું પણ નામ ચર્ચાય. એટલે કહી શકાય કે જૂના ચહેરાઓને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવે છે. કારણ કે અનેક એવા ચહેરાઓ છે કે અત્યારે શાંત છે, પરંતુ તેઓને મેદાનમાં ઉતારવામાં આવે છે કે પછી નવા ચહેરાઓ, તે સૌથી વધારે અત્યારે સસ્પેન્સ છે તે જોવા મળ્યું છે. એટલે કહી શકાય કે જે રીતના આ વખતે જે લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ કરવામાં આવી છે, અચાનક જ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે, તેને લઈને ભાજપમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. દિવ્યા જી રહીમ, જોડાયેલા રહેશો અમારી સાથે, વધુ માહિતી આપની પાસેથી મેળવીશું. રીમા, અમદાવાદમાં શું સ્થિતિ છે? કારણ કે અમદાવાદની 2 બેઠકોમાં પણ એક જ બેઠક ઉપર 17 થી પણ વધારે લોકોએ દાવેદારી નોંધાવી છે. અમદાવાદની સાથે આજુબાજુના વિસ્તારોમાં આવેલી જે લોકસભાની બેઠક છે ત્યાંની પણ શું સ્થિતિ? વાત કરવામાં આવે તો અમદાવાદની આમ તો 3 બેઠક કહી શકાય, કારણ કે ગાંધીનગર જે લોકસભા છે તેનો પણ અનેક વિસ્તાર છે કે જેની 4 વિધાનસભા અમદાવાદમાં આવે છે, પરંતુ ત્યાં તો અમિત શાહના નામ પર જ તમામ લોકોએ એક જ સૂર જોવા મળ્યો હતો કે અમિત શાહ જ આ વિસ્તારમાં તેમના દાવેદાર રહેશે. પરંતુ અમદાવાદ પૂર્વની વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં પણ ગઈકાલે સેન્સ પ્રક્રિયા છે તે યોજાઈ ચૂકી હતી. 17 જેટલા લોકો છે કે જેમણે ત્યાં પણ દાવેદારી નોંધાવી છે. પણ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમમાં આજે સેન્સ પ્રક્રિયા છે જે યોજવામાં આવી હતી. અમદાવાદ પશ્ચિમની પણ જો વાત કરીએ તો 2009 થી આ બેઠક અસ્તિત્વમાં આવી અને સતત ડોક્ટર કિરીટ સોલંકી આ બેઠક ઉપર ચૂંટણી લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે ભાજપમાં ક્યાંક એવી પણ વાત જોવા મળી રહી છે કે આ વખતે પણ આ બેઠકમાં નો રિપીટ થિયરી છે તે જોવા મળશે અને તેને જ લઈને બેઠકોમાં તે આ જે તમામ લોકો દાવેદારો છે તેનો રાફડો ફાટ્યો હોય તે કહેવું ખોટું નથી. કારણ કે કિરીટ સોલંકીએ તો દાવેદારી નોંધાવી છે, તેની સાથે અસારવાના હાલના ધારાસભ્ય છે દર્શનાબેન વાઘેલા, તેમણે પણ દાવેદારી નોંધાવી છે અને તેની સાથે જ પૂર્વ ધારાસભ્ય અસારવાના પ્રદીપ પરમાર, અમદાવાદ શહેરના પૂર્વ મેયર કિરીટ પરમાર, તેમણે પણ નોંધાવી છે. તેની સાથે જ જો વાત કરવામાં આવે તો રજની પટેલ કે જેઓ અસારવાથી ધારાસભ્ય રહ્યા હતા તેમના પુત્રવધુ અને પુત્રએ પણ દાવેદારી છે જે આ બેઠકથી નોંધાવી છે. તો સાથે જ સિંગર અરવિંદ વેગડા, હિતુ કનોડિયા સહિતના અનેક એવા લોકો છે કે જેમણે આ બેઠક ઉપરથી દાવેદારી નોંધાવી છે. અમદાવાદ પશ્ચિમ માટે એક એવું મહત્વનું રહેશે કારણ કે અમદાવાદ પશ્ચિમ છે તે અનામત બેઠક છે, એટલે તેને જ લઈને તમામ લોકો છે જેમાં ક્યાંક એવી વાત છે કે કોને આ વખતે ટિકિટ મળશે તે જોવાનું રહેશે. કારણ કે ભાજપની વાત કરીએ તો ક્યાંક એ વાત ચોક્કસથી જોવા મળી રહી છે કે આ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી છે તે આ વખતે નો રિપીટ થિયરી છે તે અપનાવશે. પરંતુ તેની સાથેની જો વાત કરીએ આણંદ બેઠકની તો આણંદ બેઠક ઉપર પણ કૌશલ્ય કુંવરબાએ પણ દાવેદારી નોંધાવી છે. તેની સાથે જ ઈશ્વર પરમારે પણ દાવેદારી નોંધાવી છે, સાથે ધર્મેન્દ્ર ગજ્જરે પણ દાવેદારી નોંધાવી છે. પરંતુ મહત્વની વાત છે કે આણંદની અંદર આજની આ સેન્સ પ્રક્રિયા છે જે બંધ બારણી યોજાઈ હતી કે જ્યાં મીડિયાને પણ પ્રવેશ નહોતો મળ્યો, પરંતુ તેમ છતાં પણ આટલા લોકોએ દાવેદારી નોંધાવી હોવાના સમાચાર આપણા સ્થાનિક સંવાદદાતા તરફથી મળી રહ્યા છે. તેની સાથે જો ખેડાની પણ જો આપણે વાત કરીએ તો ખેડામાં પણ 10 થી વધુ દાવેદારો છે કે જેમણે પોતાની દાવેદારી આ બેઠક ઉપર નોંધાવી ચૂક્યા છે. સાથે જ ખેડાની બેઠકના હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે દેવસિંહ ચૌહાણ, તેમણે તો દાવેદારી નોંધાવી છે અને તેમની સાથે જ અમૂલ ડેરીના ચેરમેન એવા વિપુલ પટેલે પણ નોંધાવી છે. સાથે જ નડિયાદના ડોક્ટર ઘનશ્યામ સોઢા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ પણ નોંધાવી છે આ બેઠક ઉપર દાવેદારી. સાથે જો મહેસાણાની પણ જો વાત કરીએ તો મહેસાણામાં પણ ગઈકાલે અનેક ઉમેદવારો છે કે જેમણે પોતાની દાવેદારી નોંધાવી હતી. પરંતુ મહત્વની વાત છે કે કેસી પટેલની સાથે સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ બેઠક ઉપર દાવેદારી નોંધાવી છે. સૌથી મહત્વની બેઠક બનાસકાંઠા હું કહીશ, કારણ કે બનાસકાંઠામાં પરબત પટેલે પણ દાવેદારી નોંધાવી છે, તેની સાથે હરિભાઈ ચૌધરીએ પણ નોંધાવી છે. પરંતુ બનાસકાંઠા બેઠક ઉપર દાવેદારોનું લિસ્ટ કદાચ ખૂબ જ લાંબુ છે. 75 જેટલા દાવેદારો છે કે જેમણે બનાસકાંઠા બેઠક ઉપર પોતાની દાવેદારી નોંધાવી છે. દિવ્યા જી રીમા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે એક બાદ એક જે દાવેદારોની લિસ્ટ છે એટલી લાંબી છે અને ખૂબ વધારે સંખ્યામાં દાવેદારી નોંધાવવામાં આવી છે. દિગ્ગજોએ પણ નોંધાવી છે. અલ્પેશ અમારી સાથે વડોદરાથી જોડાયા છે. અલ્પેશ, વડોદરામાં દાવેદારોની શું સ્થિતિ છે અને આ સાથે વડોદરાની સાથે મધ્ય ગુજરાતમાં કઈ કઈ બેઠકો ઉપર કેટલા દાવેદારો સામે આવ્યા? બિલકુલથી
દિવ્યા, વાત કરવામાં આવે તો 2014ની અંદર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ઇલેક્શન લડ્યા અને ત્યારબાદ રાજીનામું આપ્યું ને ત્યારથી 2 ટર્મ એટલે છેલ્લે 2 ટર્મથી સાંસદ છે રંજનબેન ભટ્ટ, તેઓ વડોદરાની કમ્પાન સંભાળી રહ્યા છે. મહત્વની વાત છે કે વડાપ્રધાન જ્યારે આ સીટ પરથી લડ્યા ત્યારે સૌથી વધુ મતથી તેઓ જીત્યા હતા અને ત્યારથી જ આ વડોદરાની સીટ છે તે ચર્ચામાં હતી. જોકે આ વખતે ચોક્કસથી વડોદરામાં જે ઉમેદવાર બદલાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ગઈકાલે જ પ્રફુલ્લ પાનસેરિયા, ભાવનાબેન દવે અને સાથે 3 નિરીક્ષકો છે તે અહીંયા સેન્સ લેવા માટે પહોંચ્યા હતા. તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા તેમજ જે સંગઠનના જે હોદ્દેદારો હતા તેમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. તેમની પાસેથી તેમના મંતવ્યો જાણવામાં હતા, કારણ કે ભાજપની પ્રણાલી છે કે જે રીતે સૌપ્રથમ છે તે પોતાના કાર્યકર્તાઓને સાંભળતા હોય છે અને ત્યારબાદ દાવેદારો નક્કી થતા હોય છે. એટલે કહી શકાય કે આ જે સેન્સ પ્રક્રિયા છે તે પૂરી થઈ ગઈ છે. હોદ્દેદારો સહિત જે પ્રતિનિધિઓ હતા ચૂંટાયેલા તેમને સેન્સ લેવામાં આવ્યા હતા અને આ સેન્સની અંદર જે સાંસદ રંજનબેન ભટ્ટ હોય અથવા તો સતીશ ડીસાડિયા ભાજપના જિલ્લા પ્રમુખ હોય, શહેરના વિજયભાઈ શાહ આ પ્રમુખ હોય અથવા તો પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, જ્યોતિબેન પંડ્યા, સાથે સાથે જે રહી ચૂકેલા આજે 5 થી 6 નામો છે તેઓએ દાવેદારી નોંધાવી હતી. મહત્વની વાત છે કે ભાજપ દ્વારા હાલ આ જે તમામ પ્રક્રિયાઓ છે સેન્સ લેવાની તે પૂર્ણ કરી દેવામાં આવી છે. આ જે નિરીક્ષકો છે તે આ નામોની યાદી લઈ અને મોવડી મંડળને સોંપશે અને ત્યારબાદ આ જે રિપોર્ટ છે તે નક્કી કરશે. એટલે મહત્વની વાત છે કે હાલ વડોદરા શહેરને ચોક્કસથી સાંસદ બદલાય તેવા સમીકરણો દેખાઈ રહ્યા છે. સૌથી પહેલું નામ ચાલી રહ્યું છે શહેર પ્રમુખ વિજયભાઈ શાહ, જે ડૉક્ટર છે, કારણ કે જે રીતે તેઓ સંગઠનને વડોદરા શહેરમાં ખૂબ જ મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. સાથે સાથે જયાબેન ઠક્કર કે જેઓ પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે અને છેલ્લી 2 ટર્મ અગાઉની 2 ટર્મ પણ તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ વડાપ્રધાન લડ્યા હતા અને ત્યારબાદ રંજનબેન ભટ્ટને કમાન સોંપી હતી. સાથે સાથે